તો અમદાવાદમાં ઈડીના 21 સ્થળોએ દરોડા T20 ક્રિકેટ મેચના ગેરકાયદેસર પ્રસારણ અંગે દરોડા પાડવામાં આવ્યા છે। 10 થી 12 ડિસેમ્બર દરમિયાન દિલ્હી, મુંબઈ અને પુણેમાં દરોડાની કાર્યવાહી થઈ। મેજિક ક્વીન એપ દ્વારા કરવામાં આવેલા પ્રસારણ અને ઓનલાઈન બેટિંગ એક્ટિવિટી અંગે ઈડીની ચાલી રહી છે તપાસ। ત્યારે તપાસ દરમિયાન ઈડી દ્વારા 30 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા। ઈડીની તપાસમાં કેસને લગતા વાંધાજનક દસ્તાવેજ સહિત ડિજિટલ પુરાવાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદમાં ઈડીના 21 સ્થળોએ દરોડા, શું વિગતો મળી રહી છે? દીપક, એ પ્રકારે અમદાવાદ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી। લગભગ 21 થી પણ વધારે સ્થળો પર આ દરોડા કરવામાં આવ્યા હતા। 10 થી 12 ડિસેમ્બર સુધી આ રેડ ચાલી હતી, જે દિલ્હી, મુંબઈ અને પુણેમાં કરવામાં આવી હતી। અમદાવાદ ઈડી જે છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી। એક બાબત સામે આવી હતી કે T20 ક્રિકેટ મેચ જે છે તેનું ગેરકાયદેસર પ્રસારણ કરવામાં આવતું હતું અને તે મેજિક ક્વીન એપ દ્વારા કરવામાં આવતું હતું। આ પ્રસારણ કરી અને સટ્ટો રમાતો હતો। આ તમામ બાબતે લઈને ઈડી જે છે અમદાવાદ તેના દ્વારા તપાસ કરવામાં આવી અને દિલ્હી, મુંબઈ અને પુણેની અંદર આ દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ઈડી દ્વારા 30 લાખ રૂપિયા જે છે તે જપ્ત પણ કરવામાં આવ્યા છે અને જે વાંધાજનક દસ્તાવેજ અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે તે જપ્ત કરવામાં આવ્યા છે। એટલે કે અમદાવાદ ઈડી દ્વારા દિલ્હીની અંદર, મુંબઈની અંદર અને પુણેની અંદર દરોડા પાડી અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જી આભાર દીપક, વિગત આપવા બદલ।